બેક ટુ ધ ચેનલ. તો આજે આપણે જે તમારું 5th સેમેસ્ટરનું જે સબ્જેક્ટ છે થર્મલ એન્જિનિયરિંગ 2, બરાબર, એનું આપણે લાસ્ટ સેશનની અંદર જે આખો સિલેબસ હતો એ મેં તમને સમજાવ્યું હતું, બરાબર, કે આખો સિલેબસ છે એ કયા પ્રકારનો છે, કયા અલગ અલગ ચેપ્ટર્સ છે એમાં તમે ભણશો, બરાબર. પછી એની ટીચિંગ સ્કીમ શું છે, ક્રેડિટ કેટલી છે, એક્ઝામિનેશન સ્કીમ એટલે એક્ઝામમાં કયા કમ્પાઉન્ડને કેટલા માર્ક્સ છે, બરાબર, એ બધું જોયું હતું. પછી આપણે ઇનકેસ જો પ્રેક્ટિકલ્સ કરવાનો આપણને ચાન્સ મળે, બરાબર, ઇનકેસ ઓફલાઈન ક્લાસીસ છે એ શરૂ થાય ને તમારે પ્રેક્ટિસ કરવાનો ચાન્સ મળે તો પ્રેક્ટિકલ્સ આપણે કયા કરશું, બરાબર, એ બધી વસ્તુ આપણે લાસ્ટ સેશનની અંદર જોઈ હતી, બરાબર. હવે ઇનકેસ તમારામાંથી કોઈ હજી જો તમને કોઈને પણ કહેવાય ને કે કોઈએ મિસ કરી દીધું હોય કે કોઈને જાણવું હોય હજી કે ભાઈ સિલેબસ શું છે, તો લાસ્ટ જે સેશન છે એનું જે ટેબ છે એ તમને આ વિડીયોની છેલ્લી 20 સેકન્ડની અંદર તમારી સ્ક્રીનની લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર બતાવી જશે. એની ઉપર ક્લિક કરીને તમે એ વિડીયો જોઈ શકશો, બરાબર. તો આજે આપણે જે થર્મલ એન્જિનિયરિંગ 2 સબ્જેક્ટ જે છે, બરાબર, એનું આપણે પહેલું જે ચેપ્ટર છે આઈસી એન્જિન, બરાબર, એનું આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, બરાબર. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો આઈસી એન્જિનની અંદર બેઝિકલી આઈસી એન્જિન આપણે જો એનો ફૂલ ફોર્મ જોઈએ તો આઈસી સ્ટેન્ડ્સ ફોર ઇન્ટરનલ કમ્બશન એન્જિન, બરાબર. આઈસી એન્જિનનો ફૂલ ફોર્મ શું થાય? ઇન્ટરનલ કમ્બશન એન્જિન. હવે આઈસી એન્જિન શું છે એ જાણીએ એ પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ એન્જિન કોને કહેવાય, બરાબર. એન્જિન કોને કહેવાય આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણે બેઝિક રીતે વાત કરીએ તો કોઈ પણ મિકેનિકલ એલિમેન્ટ છે, બરાબર, કે કોઈ પણ વસ્તુ છે, બરાબર, ઇન જનરલ ખાલી મિકેનિકલની વાત નથી કરતા એન્જિનિયરિંગની આપણે બેઝિક ઇન ડે ટુ ડે લાઈફની આપણે વાત કરીએ, કહેવાય ને કે દૈનિક જીવનની, તો કોઈ પણ વસ્તુને ચાલવા માટે, બરાબર, પછી આપણો બોડી હોય કે કોઈ પણ બીજી વસ્તુ હોય એને ચાલવા માટે એક પ્રકારની ઉર્જા કે એક પ્રકારની વન ફોર્મ ઓફ એનર્જી એ લોકોને જોતી હોય તો જ આપણું કોઈ પણ વસ્તુ છે એ ચાલે, બરાબર. સપોઝ આપણું બોડી પણ ચલાવવું હોય, આપણું બોડી છે એને ચલાવવા માટે પણ વી નીડ એનર્જી, બરાબર. આપણે ઉર્જાની જરૂર આપણે શરીરને ચલાવવા માટે, કોઈ પણ કામ કરવા માટે આપણને ઉર્જાની જરૂર પડતી હોય, બરાબર, એનર્જીની જરૂર પડતી હોય. એ જે એનર્જી કે ઉર્જા છે આપણને શેમાંથી મળે? આપણે જે ખોરાક લેતા હોઈએ, જે પીણા પીતા હોઈએ, બરાબર, પાણી પીએ, ખોરાક લઈએ, બરાબર, ફૂડ વોટર, એ બધામાંથી આપણને આ એનર્જી છે એ મળતી હોય, જેના કારણે આપણને ઉર્જા મળે, એનર્જી મળે, એની મદદથી આપણે કામ છે એ કરી શકીએ, બરાબર. સેમ રીતે મિકેનિકલ એલિમેન્ટ્સ છે અલગ અલગ, બરાબર, એને પણ ચાલવા માટે કે કામ કરવા માટે, વર્ક કરવા માટે એક પર્ટિક્યુલર એનર્જીની જરૂર પડતી હોય છે, બરાબર. હવે આ જે એનર્જી એને મળતી હોય છે એ કોઈ પણ ફોર્મમાં હોઈ શકે, ડિપેન્ડ્સ ઓન ધ મિકેનિકલ એલિમેન્ટ, બરાબર. મિકેનિકલ એલિમેન્ટ કયા પ્રકારનો છે એની ઉપર એ આધાર રાખે કે ભાઈ કયા ટાઈપની એનર્જીથી ચાલશે, બરાબર. હવે આની અંદર આઈસી એન્જિનને સમજવા માટે સૌથી પહેલા આપણે સમજવું પડે કે હીટ એન્જિન કોને કહેવાય, બરાબર. આઈસી એન્જિન છે એક પ્રકારનું હીટ એન્જિન જ છે, બરાબર. તો હીટ એન્જિન કોને કહેવાય? કે હીટ એન્જિન એવું પ્રકારનું એન્જિન છે કે જે હીટ એનર્જીને મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરે, કે ઉષ્માની ગરમીની ઉર્જા છે એને યાંત્રિક ઉર્જામાં એનું રૂપાંતર કરે, બરાબર. તો અહીંયા પછી અને આ જે હીટ એનર્જી છે એને આપવામાં આવે છે, બરાબર. આ જે હીટ એનર્જીનો એને ઉપયોગ કરવાનો છે, બરાબર. હવે આપણે વાત કરીએ કે હીટ એનર્જીને આપણે મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે હીટ એન્જિન, એ આપણને ખ્યાલ આવે, બરાબર. પણ એ જે હીટ એનર્જી એને જોતી છે, જે ગરમીની ઉર્જા એને જોશે, એ ક્યાંકથી તો એને મળવી જોઈએ ને, ક્યાંકથી એને મળશે હીટ એનર્જી તો એ મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરી શકશે ને, રૂપાંતર કરી શકશે એનું યાંત્રિક ઉર્જામાં. એની માટે ગરમી ઉર્જા એને મળવી જોઈએ એન્જિનને. આ જે ગરમીની ઉર્જા છે એ એને મળશે ફ્યુલના બળતણથી, બરાબર, ફ્યુલના કમ્બશનથી, ઇંધણના બળતણથી એને આ હીટ એનર્જી પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર. એટલે આ પ્રકારના જે એન્જિન છે એને હીટ એન્જિન કહેવાય છે. હવે આ હીટ એન્જિનમાં ખાલી આઈસી એન્જિન નહીં, ખાલી કહેવાય ને કે શું કહેવાય, ખાલી બાઇકનું એન્જિન કે કારનું એન્જિન કે ટ્રેનનું એન્જિન, પ્લેનનું એન્જિન, ખાલી ઓટોમોબાઈલ્સ એટલે કે વાહનોનું એન્જિન ન આવે, પણ એવું કોઈ પણ એન્જિન કે જે ઉષ્મા ઉર્જાનો કે ગરમી ઉર્જાનો ઉપયોગ કરતો હોય, હીટ એનર્જીનો ઉપયોગ કરતો હોય ને એને ટ્રાન્સફર કરતું હોય, કન્વર્ટ કરતું હોય મિકેનિકલ વર્કની અંદર કે મિકેનિકલ ઉર્જાની અંદર, બરાબર, એને હીટ એન્જિન તમે કહી શકો. એવું જરૂર નથી ખાલી વાહનોના જે એન્જિન છે એને તે હીટ એન્જિન કહેવાય. કોઈ પણ એન્જિન કે જે હીટ એનર્જીનો ઉપયોગ કરતું હોય એને તમે હીટ એન્જિન કહી શકો, બરાબર. ને આપણે વાત કરીએ કે આ જ આપણી જે હીટ એનર્જી છે, ગરમીની ઉર્જા છે, એ આ એન્જિનને ફ્યુલ બાળવાથી એટલે કે ઇંધણના બાળવાથી આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર. હવે હીટ એન્જિનનો જો આપણે વર્ગીકરણ કરી શકીએ, બરાબર, જો વર્ગીકરણ કરવું હોય, ક્લાસિફિકેશન આપણે હીટ એન્જિનનું કરવું હોય તો એ આપણે એક જ મેઇન જે છે કેટેગરી છે એ એક જ છે, બરાબર. એ શેની ઉપર કે ભાઈ જે ગરમી આપવામાં આવે છે કે જે ગરમી જે ઉર્જા આપવાની છે આપણે એન્જિનને, એ શેમાંથી મળશે આપણે વાત કરીએ એમ
ફ્યુલના બળવાથી, બરોબર. ફ્યુલના કમ્બશનથી, ઇંધણના બળવાથી આપણે આ હીટ એનર્જી છે, ઉષ્માની ગરમીની ઉર્જા છે, એ આ હીટ એન્જિનને આપણે આપવાની છે. હવે આ જે હીટ એનર્જીનો સંચાર જે થાય છે, બરોબર, જ્યાંથી હીટ એનર્જી પ્રોડ્યુસ થાય છે ફ્યુલના બળવાથી, એ ક્યાં આગળ થાય છે? એન્જિનની અંદર થાય છે કે એન્જિનની બહાર થાય છે, બરોબર. એની ઉપરથી તમે આ હીટ એન્જિનનું વર્ગીકરણ કે ક્લાસિફિકેશન તમે બેઝિક કરી શકો, બરોબર. એમાં બે પ્રકાર આવે. એક છે તમારું ઇન્ટરનલ કમ્બશન એન્જિન એટલે કે આઈસી એન્જિન, ને બીજું છે તમારું એક્સટર્નલ કમ્બશન એન્જિન એટલે કે ઈસી એન્જિન, બરોબર. હવે આઈસી એન્જિન કોને કહેવાય? તમને ખ્યાલ આવી ગયો છે કે જે એન્જિન, જે એવું હીટ એન્જિન કે જેની અંદર ફ્યુલનું જે કમ્બશન છે, ઇંધણનું બળતણ છે, એ એન્જિનની અંદર થાય છે, બરોબર. એન્જિનની અંદર જ એક જગ્યાએ ફ્યુલનું બળતણ થાય છે, ઇંધણનું કમ્બશન થાય છે, એને કહેવાય ઇન્ટરનલ કમ્બશન એન્જિન. તો એમાં કયા એન્જિન આવે છે? પેટ્રોલ એન્જિન છે તમારું, ગાડીનું એક પેટ્રોલ એન્જિન, પછી કોઈ પણ વ્હીકલનું જે ડીઝલ એન્જિન છે, બરોબર. એ બધામાં શું થતું કે એન્જિન જે છે એની અંદર તમારું જે ઇંધણનું બળતણ છે કે ફ્યુલનું કમ્બશન છે એ થતું હોય છે. એટલા માટે તમે એને કહેશો ઇન્ટરનલ કમ્બશન એન્જિન એટલે કે આઈસી એન્જિન. જેમાં એક્ઝામ્પલમાં તમને આપેલું છે ડીઝલ એન્જિન છે, પેટ્રોલ એન્જિન, ગેસ એન્જિન, બરોબર. એ બધામાં ફ્યુલનું બળતણ છે એ એન્જિનની અંદર થતું હોય છે. બીજા પ્રકાર છે એક્સટર્નલ કમ્બશન એન્જિન. આ ટાઈપના એન્જિનમાં શું હોય કે એન્જિનની બહાર જે ફ્યુલનું જે કમ્બશન થાય છે, ઇંધણનું જે બળતણ થાય છે, બરોબર, જે હીટ એનર્જી આપવામાં આવે છે, આની માટેનું જે કમ્બશન છે એ એન્જિનની બહાર થતું હોય છે અલગથી. જે ભાગમાં ફ્યુલનું કમ્બશન થાય છે એ એન્જિનનો એક ભાગ નથી, પણ એન્જિનથી અલગ છે. એન્જિનની બહાર એ ભાગ આપેલો છે, ત્યાં આગળ ફ્યુલનું કમ્બશન થાય છે, ઇંધણનું બળતણ થાય છે, ત્યાંથી હીટ એનર્જી છે એ એન્જિનને આપવામાં આવે છે બહારથી, એને કહેવાય એક્સટર્નલ કમ્બશન એન્જિન, બરોબર. તો એમાં એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે સ્ટીમ એન્જિન છે, સ્ટીમ ટર્બાઇન છે, બરોબર. હવે સ્ટીમ ટર્બાઇનની આપણે વાત કરીએ તો એ એક ટાઈપનું હીટ એન્જિન જ છે, પણ એની અંદર એ સ્ટીમ ટર્બાઇનની અંદર છે એ ફ્યુલનું બળતણ નથી થતું, સ્ટીમ બનાવવામાં નથી આવતી. એ સ્ટીમ ટર્બાઇનને ચલાવવા માટે સ્ટીમ ક્યાંથી મળશે? તમને બોઇલરમાંથી, બરોબર. બોઇલરની અંદર તમે ફ્યુલનું કમ્બશન કરશો, ઇંધણનું બળતણ કરશો, એની બોઇલરની અંદર પાણી હશે, એ ફ્યુલના બળતણના ગરમીથી સ્ટીમ જનરેટ થશે, પાણીમાંથી વરાળ બનશે, સ્ટીમ બનશે, અને એ સ્ટીમ જે છે એ પછી તમને સ્ટીમ ટર્બાઇનને આપશો, બરોબર. એટલે સ્ટીમ ટર્બાઇન છે તમારું હીટ એન્જિન તો છે જ, પણ એક્સટર્નલ કમ્બશન એન્જિન છે. કેમ કે કમ્બશન જે છે એ સ્ટીમ ટર્બાઇનની અંદર નથી થતું, પણ સ્ટીમ ટર્બાઇનની બહાર એક બોઇલરમાં થાય છે, અને ત્યાંથી પછી સ્ટીમ બનાવીને તમે સ્ટીમ ટર્બાઇનને આપો છો, બરોબર. એટલે સ્ટીમ ટર્બાઇનનું કામ જ છે કે હીટ એનર્જી છે જે એને મિકેનિકલ વર્કમાં કે યાંત્રિક ઉર્જામાં એનું રૂપાંતર કરે છે, પણ કમ્બશન એન્જિન થતું નથી, એટલે એને તમે એક્સટર્નલ કમ્બશન એન્જિન કહેશો, બરોબર. ચાલો આગળ વધીએ. હવે આપણે આ ચેપ્ટરની અંદર આપણે જે મેઇન જે આપણું ફોકસ છે, બરોબર, એ આપણું રહેશે ઇન્ટરનલ કમ્બશન એન્જિન્સ ઉપર. આઈસી એન્જિન્સ તો આપણે સિમ્પલી ભણવાનું છે, કેમ કે આ ચેપ્ટરનું નામ જ તમને ખ્યાલ આવી ગયો છે કે આઈસી એન્જિન છે, ઇન્ટરનલ કમ્બશન એન્જિન. એટલે આ ચેપ્ટરની અંદર આપણે મેઇનલી જે ભણશું એ ખાલી આઈસી એન્જિન જ ભણશું, બરોબર. તો ચાલો આગળ વધીએ. સૌથી પહેલા તો આઈસી એન્જિન તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ જે એવું હીટ એન્જિન કે જેની અંદર જે વર્કિંગ જે સિલિન્ડર છે, બરોબર. હવે કોઈ પણ એન્જિનની અંદર સિલિન્ડર પિસ્ટનની એસેમ્બલી મોસ્ટલી જોવા મળે છે હીટ એન્જિનની અંદર, બરોબર. તો એવું હીટ એન્જિન કે જેની અંદર જે વર્કિંગ સિલિન્ડર છે એની અંદર જ ફ્યુલનું બળતણ થાય છે, ફ્યુલનું કમ્બશન થાય છે, બરોબર, એને તમે ઇન્ટરનલ કમ્બશન એન્જિન કહી શકો, બરોબર. અને ઇન્ટરનલ અને એક્સટર્નલ કમ્બશન એન્જિન એ બે છે એ હીટ એન્જિનનું પહેલું બેઝિક વર્ગીકરણ છે. પણ આગળ આઈસી એન્જિનનું તમારે જો વર્ગીકરણ કરવું હોય, ક્લાસિફિકેશન કરવું હોય, તો કઈ અલગ અલગ રીતે તમે કરી શકો એ જોઈએ આપણે. તો સૌથી પહેલું છે સાયકલ ઓફ ઓપરેશન, કે કેટલી સાયકલમાં એનર્જી તમારા એન્જિનની અંદર પ્રોડ્યુસ થાય છે, કે બેઝિકલી એક સાયકલમાં કેટલા સ્ટ્રોક થાય છે, બરોબર. એક એન્જિનની એક સાયકલની અંદર કેટલા સ્ટ્રોક્સ જનરેટ થાય છે, એની ઉપરથી તમે તમારું જે આઈસી એન્જિન છે એનું તમે વર્ગીકરણ કરી શકો. એમાં બે પ્રકાર આવે, એક છે 2 સ્ટ્રોક સાયકલ એન્જિન ને બીજું છે 4 સ્ટ્રોક સાયકલ એન્જિન, બરોબર. આ શું છે એ તમારે આગળ હજી આ ચેપ્ટરની અંદર તમે આગળ શીખી લેશો, પણ અત્યારે પૂરતું કોઈ એક પ્રતિ સાયકલે કેટલા સ્ટ્રોક થાય છે એન્જિનની અંદર એની પરથી તમે વર્ગીકરણ કરી શકો 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોક સાયકલ એન્જિન. બીજું છે કઈ ટાઈપની થર્મોડાયનેમિક સાયકલ ઉપર કે હીટ એડિશનની ગરમી એડ કરવાની, ગરમી આપવાની જે મેથડ છે એ કઈ છે એની ઉપરથી તમે વર્ગીકરણ કરી શકો એન્જિનનું, બરોબર. પહેલું છે ઓટો સાયકલ એન્જિન, બરોબર, કે જેમાં કમ્બશન છે, બળતણ છે એ અચળ કદે એટલે કે કોન્સ્ટન્ટ વોલ્યુમે કમ્બશન થશે. બીજું છે ડીઝલ એન્જિન, કે જેમાં તમારું કમ્બશન થશે એ કોન્સ્ટન્ટ પ્રેશર એટલે અચળ દબાણે થશે. અને ત્રીજું છે સેમી ડીઝલ એન્જિન, કે જેમાં ડ્યુઅલ કમ્બશન એન્જિન છે, જેમાં ઓટો અને ડીઝલ બંનેનું કોમ્બિનેશન હોય છે, ડ્યુઅલ સાયકલ, બરોબર. એમાં હીટ એડિશન થશે એ કોન્સ્ટન્ટ વોલ્યુમ અને કોન્સ્ટન્ટ પ્રેશર બંને થશે, અચળ કદ અને અચળ દબાણ બંને
સ્થિતિની અંદર તમારું જે કમ્બશન થશે, બરોબર. તો બીજું થયું કે થર્મોડાયનેમિક સાયકલ ઉપરથી અથવા તો હીટ એડિશનની મેથડ કઈ છે એની ઉપરથી, બરોબર. તો ઓટો સાયકલ, ડીઝલ સાયકલ અને સેમી ડીઝલ એન્જિન્સ. પછી છે તમે કયા ટાઈપનું ફ્યુલ યુઝ કરો છો, કયા ટાઈપનું ઇંધણ તમે યુઝ કરો છો, બરોબર. તેમાં આપણે ખ્યાલ આવી ગયો પેટ્રોલ એન્જિન, ડીઝલ એન્જિન અને ગેસ એન્જિન્સ. એ 3 છે મેઇન છે. ચોથું છે ઇગ્નિશન મેથડ, બરોબર, કે કયા ટાઈપનું ઇગ્નિશન થાય કે ફ્યુલને તમારે બાળવું છે, બરોબર, ફ્યુલનું તમારે બળતણ કરવું છે, તે માટે તમારે કમ્બશન તો કરવું પડશે. એની માટે ઇગ્નિશન એટલે બેઝિકલી કોઈ પણ સપોઝ તમારે કાગળ સળગાવવો છે, બરોબર, તેને તમારે કાંઈક ઇગ્નેટ તો કરવો પડે, એમાં ગરમી તો એને આપવી પડે અલગથી. ને એ ગરમી એક પર્ટિક્યુલર પોઈન્ટ કરતાં વધી જાય પછી તમારું જે કોઈ પણ વસ્તુ છે એ બળવાની શરૂ થાય, બરોબર. સપોઝ તમારે કહેવાય ને કે તમારે કાગળ છે તમારે બાળવો હોય, બરોબર, તેને આપણે કોઈ પણ વસ્તુને બાળવા માટે કે કમ્બસ કરવા માટે આપણે એને ગરમી આપવી પડે, બરોબર. તો ગરમી છે એ આપણે ખાલી હાથ, આપણે ગરમી તો આપણે બંને આપણા હાથ ઘસી નાખીએ, હાથની હથેળીઓ આપણે ઘસીએ, બરોબર, બહુ જલ્દી બહુ સ્પીડથી રબ કરીએ આપણે બંને જે પામ્સ છે આપણા, બરોબર, તો પણ ગરમી જનરેટ થવાની છે. પણ ગરમી જનરેટ થશે પણ એનાથી આપણું કાગળ નહીં સળગે, બરોબર. એની માટે આપણે ગરમી છે એ એક પોઈન્ટ કરતાં વધારે આપવી પડશે, તો એ જે કાગળ છે તમારો સળગશે. એની માટે આપણે શું કરીએ કે દિવાસળી, મેચ સ્ટિક છે આપણે સળગાવીને પછી આપણે કાગળને લગાડીએ, બરોબર. સેમ રીતે આઈસી એન્જિનની અંદર જે પણ આપણે ફ્યુલ આપણે યુઝ કરીએ છીએ, પછી ડીઝલ હોય, પેટ્રોલ હોય કે ગેસ કોઈ પણ યુઝ કરતા હોઈએ આપણે, બરોબર, એને સળગાવવા માટે આપણે એક પોઈન્ટ કરતાં વધારે ગરમી એને આપવી પડે, બરોબર, તો જ એ સળગે. તો એ ગરમી આપવા માટે આપણે ગરમી આપવા માટે કે ઇગ્નિશન કરવા માટે આપણે કઈ મેથડનો ઉપયોગ કરીએ છીએ, કઈ રીતનો ઉપયોગ કરીએ છીએ, એની ઉપરથી આપણે એનું વર્ગીકરણ કરી શકીએ. તેના 2 પ્રકાર છે, એક છે સ્પાર્ક ઇગ્નિશન અને બીજું છે કમ્પ્રેશન ઇગ્નિશન, બરોબર. એસઆઈ એન્જિન અને સીઆઈ એન્જિન આ બીજો એક છે, બરોબર. આ પણ બહુ અગત્યનું છે. એસઆઈ એન્જિન એટલે કે સ્પાર્ક ઇગ્નિશન અને સીઆઈ એટલે કમ્પ્રેશન ઇગ્નિશન. એ આગળ શું આવશે એ તમને ખ્યાલ આવશે, બરોબર. 5મું છે કુલિંગ સિસ્ટમ ઉપરથી, કે જે કોઈ પણ એન્જિન છે, હવે સપોઝ કોન્સ્ટન્ટલી તમે કોઈ પણ એન્જિન છે ચાલતું રહેતું હોય, બરોબર, તો આપણે વાત કરીએ કે એની અંદર ફ્યુલનું બળતણ થતું હોય, ફ્યુલનું કમ્બશન થતું હોય, બરોબર. એના કારણે એન્જિન તમારું છે એ કોન્સ્ટન્ટલી ચાલતું રહે. એન્જિન જેમ ચાલતું રહે, મૂવિંગ પાર્ટ્સ એની અંદર છે જ, બરોબર. કોઈ પણ એન્જિનની અંદર મૂવિંગ પાર્ટ્સ હોય જ, એવા પાર્ટ્સ જે હલતા ચલતા રહેતા હોય, બરોબર, મૂવ કરતા હોય. એના કારણે ફ્રિક્શન જનરેટ થાય, ઘર્ષણ જનરેટ થાય, એના કારણે ગરમી વધી શકે, તમારા એન્જિનની ગરમી વધે, બરોબર. તો તમે સપોઝ કોઈ પણ તમારા ફોન સપોઝ લેતા હો તો એમાં પણ તમે પાવર જે યુઝ કરો છો, બરોબર, એ ઇલેક્ટ્રિસિટી યુઝ કરો છો, પણ એ ઇન્ટરનલી છે, પણ તો પણ તમે ઘણીવાર બહુ ફોનનો યુઝ વધારે તમે કરી નાખો તો પણ તમારો ફોન છે, મોબાઈલ છે, તમારો ઘણીવાર ગરમ થઈ જતો હોય છે, બરોબર. હવે તમે વિચારો કે ફોન છે એ બહુ નાનું છે અને એ ટાઈપનું હીટ એન્જિન પણ નથી, તો પણ એ ગરમ થઈ જતો હોય. એન્જિન જે છે જેમાં એકચ્યુઅલ ફ્યુલનું કમ્બશન થતું હોય, ઇંધણનું બળતણ થતું હોય, તેની અંદર કેટલી ગરમી જનરેટ થતી હોય છે, બરોબર. હવે બહુ ટાઈમ સુધી એન્જિન ચાલુ રહે તો તમારું એન્જિન છે ઓબ્વિયસલી ગરમ થવાનું જ છે, બરોબર. તો એ ગરમ જે એન્જિન છે એ ઓવરહીટ ન થાય, જરૂર કરતાં વધારે ગરમ ન થાય, એના કારણે કાંઈ ફેલિયર ન આવે, કાંઈ બ્રેકડાઉન ન થાય તમારા એન્જિનનું. એની માટે તમારે ટાઈમ ટુ ટાઈમ તમારું જે ગરમી છે, ગરમ તો થવાનું છે, આપણને ખ્યાલ છે એન્જિનને, પણ એ ગરમીને કંટ્રોલમાં રાખવા માટે, કેટલું ગરમ થાય છે એને કંટ્રોલમાં રાખવા માટે આપણે કુલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવો પડે, જેના કારણે તમારું જે એન્જિન છે એ એક પર્ટિક્યુલર લેવલ કરતાં ઓછું ગરમ થાય, બરોબર. તેની માટે પણ બે ટાઈપના એન્જિન્સ આવે, એની ઉપર કે કુલિંગ સિસ્ટમ તમે કયો ઉપયોગ કરો છો. તો એમાં છે એર કુલ્ડ એન્જિન્સ અને વોટર કુલ્ડ એન્જિન્સ. એમાં તમને ખ્યાલ આવ્યો કે જે એન્જિન્સને તમે વાતાવરણની હવાથી ઠંડી પાડો, બરોબર, એને એર કુલ્ડ એન્જિન્સ કહેવાય. ને જે એન્જિન્સને તમે પાણીનો ઉપયોગ કરીને તમે એને ઠંડુ પાડો એન્જિનને, એને વોટર કુલ્ડ એન્જિન કહેવાય. અને છઠ્ઠું છે વાલ્વ્સ લોકેશન, બરોબર, કે અલગ અલગ જે વાલ્વ્સ આપણે યુઝ કરતા હોઈએ, બરોબર, એ તમે આગળ તમને ખ્યાલ આવશે કે કયા ટાઈપના વાલ્વ્સ આવે, બરોબર. તો એમાં કહેવાય ને કે સક્શન પોર્ટ આવે, સક્શન વાલ્વ આવે અને એક્ઝોસ્ટ વાલ્વ આવે, 2 વાલ્વ આવે એની અંદર, બરોબર, કોઈ પણ એન્જિનની અંદર. તો હવે એ વાલ્વ જે છે એ ક્યાં આગળ આવેલા છે, બરોબર, એન્જિનની અંદર જે મેઇન તમારો એન્જિન છે ત્યાં આગળ આ વાલ્વ છે ક્યાં આગળ આવેલા છે, ક્યાં આગળ તમે પ્લેસ કરેલા છે, એની ઉપરથી તમે એ વાલ્વની લોકેશન ઉપરથી તમે જે એન્જિન છે એનું વર્ગીકરણ તમે કરી શકો, બરોબર. એમાં કયા 4 પ્રકારના છે. એલ હેડ એન્જિન કે જેમાં સાઈડમાં વાલ્વ આપેલો હોય, પછી છે ટી હેડ એન્જિન કે એમાં પણ સાઈડમાં વાલ્વ આપેલો હોય. સાઈડ વાલ્વ એન્જિનના બેઝિકલી 2 પ્રકાર છે, એક છે એલ હેડ ને બીજું છે ટી હેડ. ત્રીજું છે આઈ હેડ કે જેમાં ઓવરહેડ વાલ્વ છે, બરોબર, ઉપર વાલ્વ આપેલો હોય આઈ હેડ એન્જિનની અંદર. ને ચોથું છે એફ હેડ એન્જિન કે જેમાં ઇનલેટ જે વાલ્વ છે એ ઉપર આપેલો છે અને એક્ઝોસ્ટ વાલ્વ છે જે એ તમારો સાઈડમાં આપેલો, બરોબર. તો આ મેઇન 4 પ્રકાર છે વાલ્વના લોકેશન ઉપરથી એન્જિનના વર્ગીકરણ,
બરોબર. એલ હેડ એન્જિન, ટી હેડ એન્જિન, આઈ હેડ એન્જિન અને એફ હેડ એન્જિન. બરોબર. આગળ વધીએ. હવે આઈસી એન્જિનની જે બેઝિક થઈ ગઈ ટર્મિનોલોજી છે આપણે જોઈ લઈએ. બરોબર. તો સૌથી પહેલું છે બોર. બરોબર. તમે ફિગરમાં તમે જોયો, તમને ફિગર તમને બતાવી દો. તો આ તમારું જે એન્જિન છે એ સપોઝ આપણે આઈસી એન્જિનની વાત કરીએ, એર કુલ્ડ આઈસી એન્જિન. સપોઝ આપણા બાઇકનું વાત કરીએ, કોઈ પણ વાત કરીએ. બરોબર. આપણે જે બાઇકનું જે એન્જિન છે એ એર કુલ્ડ એન્જિન રીતે તમે કહી શકો. બરોબર. તો એનું જે બેઝિક કન્ફિગરેશન છે એ તમને આવું ક્યાંક દેખાય. બરોબર. બેઝિક તમારું એન્જિન છે તમારું આ તમારું પિસ્ટન છે. બરોબર. આ તમારું સિલિન્ડર પિસ્ટનની અંદર છે, સિલિન્ડરની અંદર મૂવ થશે. આ તમારો ક્રેન્ક કેસ, આ તમારો કનેક્ટિંગ રોડ. બરોબર. આ તમારું રિસ્પિન છે. બરોબર. આ કુલિંગ ફિન્સ. બરોબર. ફિન જે તમે સપોઝ ઘણી બાઇકમાં તમે ધ્યાન આપ્યું હોય કે ખબર નહીં, તો એની તમે જો એક પોર્શન સ્ક્વેર પોર્શન તમને આપેલું હોય, ક્યુબના શેપમાં પોર્શન આપેલું હોય કે લંબચોરસના શેપમાં આપેલું હોય, કે જેની અંદર આવી રીતે આકા પાડેલા હોય. બરોબર. એક પોર્શન મોટો છે, તો જેમાં આમ આવી રીતે સ્લોટ્સ પાડેલા હોય છે. બરોબર. એ સ્લોટ્સ એની માટે હોય, એ કુલિંગ માટેના હોય. કુલિંગના માટેના ફિન આપેલા હોય એમાં, કે એર કુલ એન્જિન જે હોય, આપણા બાઇકના જે એન્જિન હોય, આપણે જે બાઇક યુઝ કરીએ છીએ, બાઇક ચલાવતા હોઈએ, તેની અંદર તમને જે એન્જિન આપેલું છે એ એર કુલ્ડ એન્જિન છે. બરોબર. હવાથી, વાતાવરણની હવાથી આપણે એને કુલિંગ કરવાનું. એની અંદર કાંઈ પાણીથી કુલ કરવાની કાંઈ પ્રોવિઝન તમે આપી શકો નહીં, જગ્યા બહુ નાની છે. બરોબર. એટલા માટે એ એન્જિન છે તમે વાતાવરણની હવાથી તમે કુલ કરો. તો એ કુલિંગ માટે જે સ્લોટ્સ જે આપેલા હોય, ફિન્સ છે. બરોબર. એ તમારા કુલિંગ ફિન્સ કહેવાય. બરોબર. આ તમારો રિસ્પિન છે, આ તમારી ક્રેન્ક પિન, આ તમારો ક્રેન્ક છે, આ તમારો ક્રેન્ક શાફ્ટ. બરોબર. આ તમારો ઇનલેટ પોર્ટ, આ એક્ઝોસ્ટ પોર્ટ. બરોબર. આ એક્ઝોસ્ટ વાલ તમારો, આ ઇનલેટ વાલ. આ બંને જે આપણે વાત કરી હતી એ. આ તમારો સિલિન્ડર હેડ છે, વાલની સ્પ્રિંગ છે તમારી. બરોબર. તો આ બધા છે અલગ અલગ બેઝિક છે એ તમારા મેઇન કમ્પોનન્ટ છે આઈસી એન્જિનના. બરોબર. હવે આપણે થોડા ઘણા ટર્મ્સ જે છે આઈસી એન્જિનના આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલું છે બોર. તો બોર કોને કહેવાય? કે જે સિલિન્ડરનો જે અંદરનો જે ડાયામીટર છે. બરોબર. સિલિન્ડરનો અંદરનો ડાયામીટર જે છે એને તમે બોર કહો. બીજું છે ટોપ ડેડ સેન્ટર, ટીડીસી. શોર્ટ ફોર્મમાં ટીડીસી તમે કહો, આમ ફૂલ ફોર્મમાં ટોપ ડેડ સેન્ટર. આપણે જાપાનના ટીડીસી આપણે આવશું એટલે સમજી લેવું કે આપણે ટોપ ડેડ સેન્ટરની વાત કરીએ છીએ. બરોબર. ટીડીસી બેઝિકલી ક્યાં કહેવાય? કે એવી પોઝિશન પિસ્ટનની કે જ્યાં આગળ પિસ્ટન જે છે એ સિલિન્ડરના સાવ ઉપરના પોર્શન સુધી પહોંચી જાય. બરોબર. જેમ કે આ સપોઝ તમારો સિલિન્ડર જે છે એ તમારો અહીંયા સુધીનો છે, સિલિન્ડર તમારો અહીંયા આગળ પૂરો થઈ જાય છે. બરોબર. તો પિસ્ટન જે છે એ એવી પોઝિશન પિસ્ટનની કે જ્યાં આગળ પિસ્ટનનો આ ઉપરનો જે ભાગ છે. બરોબર. આ પિસ્ટન જે આ બધા આ ઉપર નીચે આપેલી છે, તમને અહીંયા દેખાડેલું નથી, પણ આને પિસ્ટન રિંગ કહેવાય. બરોબર. તો આ પિસ્ટનની રિંગ જે છે એ સિલિન્ડરના સાવ ઉપરના ભાગ સુધી પહોંચી જાય, અહીંયા સુધી. બરોબર. એ પોઝિશનને કહેવાય ટોપ ડેડ સેન્ટર. બરોબર. જ્યારે પિસ્ટન તમારું છે સિલિન્ડરને ઉપરના ભાગને ઓલમોસ્ટ અડી જાય. બરોબર. તો એને કહેવાય, તમે કહેશો ટોપ ડેડ સેન્ટર અથવા ટીડીસી તમે એને કહેશો. બરોબર. પછી છે બોટમ ડેડ સેન્ટર. તો એનું સાવ ઊંધું, કે જ્યારે પિસ્ટન જે છે સાવ નીચેના પોર્શન સુધી હોય, જ્યારે પિસ્ટન છે એ તમારું ઓલમોસ્ટ નીચે અહીંયા સિલિન્ડરના તળિયા સુધી પહોંચી જાય. બરોબર. સાવ બહાર તો ન નીકળી જાય, પણ સાવ તળિયા સૌથી નીચેની પોઝિશન સુધી પહોંચી જાય સિલિન્ડરની અંદર તમારું પિસ્ટન છે એને તમે કહેશો બોટમ ડેડ સેન્ટર અથવા બીડીસી. બરોબર. પછી છે સ્ટ્રોક. બરોબર. તો ટીડીસી અને બીડીસી એ બંને છે એ એક્સ્ટ્રીમ પોઝિશન થઈ ગઈ. ટીડીસી એટલે સાવ ઉપરની પિસ્ટનની પોઝિશન, અને બીડીસી એટલે પિસ્ટનની સાવ નીચેની પોઝિશન સિલિન્ડરની અંદર. બરોબર. તો ટીડીસી અને બીડીસી વચ્ચેનું જે ટોટલ જે લેન્થ જેમાં પિસ્ટન તમારું ફરે છે, એટલે કે ટ્રાવેલ કરે છે, બરોબર, મૂવ કરે છે, એને તમે કહેશો સ્ટ્રોક. બરોબર. પછી છે કમ્પ્રેશન રેશિયો, આર. બરોબર. તો સિલિન્ડરના મહત્તમ કદ અને ક્લિયરન્સ કદ. બરોબર. મેક્સિમમ સિલિન્ડરનું કદ અને ક્લિયરન્સ કદ, એ બંને વચ્ચેનો જે રેશિયો તમે કાઢો તો એને કહેવાય, તમે કહેશો કમ્પ્રેશન રેશિયો. પછી છે સિલિન્ડર વોલ્યુમ. બરોબર. તો સિલિન્ડર વોલ્યુમ જે છે એ શું છે? એ સ્વેપ્ટ વોલ્યુમ અને ક્લિયરન્સ વોલ્યુમ એ બંનેનો સરવાળો છે. આ બધું તમને ખ્યાલ હોય તો આપણે લાસ્ટ થર્મલ એન્જિનિયરિંગ હોવાનું જ્યારે ભણ્યા હતા ત્યારે આ બધી વસ્તુ આપણે જોઈ લીધી હતી. બરોબર. બેઝિક. બરોબર. કે ક્લિયરન્સ વોલ્યુમ અને સ્વેપ્ટ વોલ્યુમનો આપણે સરવાળો કરીએ તેને આપણે કહીશું સિલિન્ડર વોલ્યુમ. તો હવે સ્વેપ્ટ વોલ્યુમ કોને કહેવાય? તો ટોપ ડેડ સેન્ટરથી બોટમ ડેડ સેન્ટરની જે આપણે લેન્થ, જે આપણે સ્ટ્રોક જે ગણી હતી, બરોબર, આપણે જે કીધું જે ડિસ્ટન્સ છે ટીડીસી અને બીડીસી વચ્ચેનો જે ડિસ્ટન્સ છે, અંતર છે, એને આપણે સ્ટ્રોક કહીએ. બરોબર. તો એ તો ખાલી લેન્થ થઈ ગઈ ને. એ જે આપણે વાત કરી કે નોમિનલ ડિસ્ટન્સ એટલે કે ટોટલ એક સિંગલ લેન્થ થઈ ગઈ. પણ વોલ્યુમ જે છે એ 3 ડાયમેન્શનલ છે. બરોબર. એટલે ટીડીસી થી બીડીસી વચ્ચેનું સિલિન્ડરની અંદર જે વોલ્યુમ જે કદ છે, બરોબર, જે ટીડીસી અને બીડીસી વચ્ચેના લેન્થને કવર કરે છે, એને તમે કહેશો સ્વેપ્ટ વોલ્યુમ. બરોબર. એ બંને વચ્ચેનું અંતર છે, તમે એને સ્ટ્રોક કહેશો.
પણ એ જે બંને વચ્ચેનું જે અંતર છે એની અંદર એ જે સિલિન્ડરનું વોલ્યુમ જે છે ટીડીસી ને બીડીસી વચ્ચે જેટલો વોલ્યુમ છે એને તમે સ્વેપ્ટ વોલ્યુમ કહો છો. બંનેમાં કન્ફ્યુઝ ન થતા, બરોબર. સ્વેપ્ટ વોલ્યુમ અને સ્ટ્રોકમાં કન્ફ્યુઝ બિલકુલ નહીં થતા, કેમ કે આપણે વાત કરીએ એમ ટીડીસી ને બીડીસી વચ્ચેની જે લેન્થ છે, અંતર છે ડિસ્ટન્સ, એને તમે સ્ટ્રોક કહેશો. ને ટીડીસી પોઝિશન ને બીડીસી પોઝિશન પિસ્ટનની જે છે, બરોબર, સિલિન્ડરની અંદર એની એ બધી વચ્ચે જે એટલા ભાગમાં જે કદ છે વોલ્યુમ જે છે સિલિન્ડરનું, બરોબર, ટીડીસી અને બીડીસી વચ્ચે જે વોલ્યુમ આવેલું છે એને તમે સ્વેપ્ટ વોલ્યુમ કહેશો, બરોબર. બીજું છે ક્લિયરન્સ વોલ્યુમ. હવે આપણે વાત કરીએ કે ભાઈ પિસ્ટન જે છે એ ટોપ ડેડ સેન્ટર સાવ ઉપર પહોંચી જાય અહીંયા આગળ, બરોબર, સાવ ઉપર પહોંચી જવાનું, પણ આ પિસ્ટનનો જે ઉપરનો ભાગ છે એ કોઈ દિવસ સિલિન્ડરને આ જે ઉપરની દિવાલ છે એને અડશે નહીં કોઈ દિવસ. ફિઝિકલી બંને વચ્ચે કાંઈ સંપર્ક આવશે નહીં, કેમ કે એના કારણે ઘર્ષણ થાય, એના કારણે છે એ તમારું જે ફ્રિક્શનના કારણે છે એ કાંઈ ફિઝિકલ ડેમેજ આવી શકે, બરોબર, શારીરિક રીતે કાંઈક ડેમેજ આવી શકે એન્જિનને, અથવા તો કોઈ પણ જાતના કાંઈ લોસ આવી શકે, બરોબર, આ એક્સિડન્ટ થઈ શકે. એટલા માટે પિસ્ટન જે છે એ સિલિન્ડરને પૂરી રીતે સંપર્કમાં આવશે નહીં. પણ બને એટલું આપણે જે કહેવાય ને કે પિસ્ટન છે એ બને એટલું ઉપર જશે, પણ વચ્ચે સિલિન્ડર ને પિસ્ટન વચ્ચે જ્યારે ટીડીસી ઉપર હશે ત્યારે બંને વચ્ચે થોડી ઘણી જગ્યા તો હશે, થોડી ઘણી સ્પેસ હશે પિસ્ટન ને સિલિન્ડરની વચ્ચે, જ્યારે એ સાવ ટીડીસીની પોઝિશન ઉપર છે ત્યારે, બરોબર. એ જે જગ્યા ટીડીસી ઉપર જ્યારે તમારું પિસ્ટન પહોંચે ને ત્યારે તમારા પિસ્ટન ને સિલિન્ડરની ઉપરની દિવાલ વચ્ચે થોડું ઘણું જે સ્પેસ રહેશે, જગ્યા રહેશે, એને તમે કહેશો ક્લિયરન્સ વોલ્યુમ, બરોબર. એટલે બેઝિકલી જ્યારે પિસ્ટન તમારું ટોપ ડેડ સેન્ટર ઉપર હોય ત્યારે સિલિન્ડર અને પિસ્ટન વચ્ચે જે સ્પેસ હોય, સિલિન્ડરની અંદર સ્પેસ જે જગ્યા ખાલી હોય, બરોબર, બંને વચ્ચે, એને તમે ક્લિયરન્સ વોલ્યુમ કહેશો. અને એ બંને તમે સરવાળો કરી નાખો વીએસ અને વીસી, એટલે તમારું જે ટોટલ સિલિન્ડરનું કદ તમને મળી જાય, બરોબર. તો આ બેઝિકલી આ જે છે એ આપણે અલગ અલગ જે ટર્મ્સ જોયા આપણે એસી એન્જિનને એ આપણે જોયા. આ જે છે તમારું આઈસી એન્જિનના અલગ અલગ જે કમ્પોનન્ટ છે આપણે હવે એનું કન્સ્ટ્રક્શન બેઝિકલી જોવાનું છે. તો આપણે ફિગર તો આપણે જોઈ લીધી કે કયા કયા અલગ અલગ પોર્ટ છે. હવે આ બધા જેટલા પાર્ટ છે એમાંથી થોડા પાર્ટ્સને આપણે એક એક કરીને જોતા જઈએ, બરોબર. તો સૌથી પહેલું છે સિલિન્ડર બ્લોક. તો આ જે છે એ એન્જિનનો મેઇન જે બ્લોક છે એને તમે સિલિન્ડર બ્લોક કહેશો. જો તમે અહીંયા જોઈ શકો છો કે સિલિન્ડર બ્લોક, આ તમારો સિલિન્ડર બ્લોક થઈ ગયો, બરોબર. આની અંદર શું, આ સિલિન્ડર બ્લોકની અંદર જે સપોઝ એવું ઘણા એવા એન્જિન પણ હોય છે કે જેમાં એક સિલિન્ડર નો ચાલે, પણ જેમાં એક કરતાં વધારે સિલિન્ડર હોય, બરોબર. ઘણી સ્પોર્ટ્સ કારની વાત કરો, જેમાં તમારે સ્પોર્ટ્સ કારની આપણે વાત કરીએ તો એમાં જે સ્પીડ છે એ ઘણી વધારે જોતી હોય, બરોબર. આપણે જે નોર્મલ કારમાં જે સ્પીડ હોય એ લિમિટેડ હોય 140 160 સુધી, બરોબર. પણ સ્પોર્ટ્સ કાર જે હોય એમાં આપણી જે સ્પીડ છે એ બહુ ઘણી વધારે આપણે જોતી હોય. સપોઝ આપણે ફોર્મ્યુલા 1 રેસીસની વાત કરીએ કે પછી જે સર્કિટમાં જે રેસીસ થતી હોય, બરોબર, એની આપણે વાત કરીએ તો એમાં જે સ્પીડ છે એ લોકોની 200 250 300 કિલોમીટર પર આવરની સ્પીડથી વધારે હોતી હોય છે, બરોબર. પછી તમે આપણે જો હાઈ એન્ડ કાર્સની વાત કરીએ, બરોબર, જેમ કે ફરારી છે કે બીજી એવી કોઈ સ્પોર્ટ્સ કાર છે, બરોબર, તો એમાં પછી લેમ્બોર્ગિની છે, બરોબર, એ બધી જે કાર્સ છે એ બધી સ્પોર્ટ્સ કાર્સ કહેવાય. એટલે એની અંદર સ્પીડ જે લિમિટ છે એ લોકોની 200 250 300 કિલોમીટર પર આવર જેટલી હોય છે, બરોબર. તેની અંદર એક એન્જિનથી કામ ન ચાલે, જે એટલી સ્પીડ મેળવવા મળે એમાં એક કરતાં વધારે સિલિન્ડર્સ મૂકેલા હોય, બરોબર. જેના કારણે એ બધા સિલિન્ડર્સ, સપોઝ 4 સિલિન્ડર છે કે 6 સિલિન્ડર એન્જિન છે, તેમાં 6 સિલિન્ડર્સ છે એ કામ કરતા હોય. જેના કારણે 6 સિલિન્ડરમાં પાવર જનરેટ થાય એટલો એ બધો એક્યુમ્યુલેટેડ પાવર જે છે એ આમાં ગાડીમાં મળતો હોય છે. એના કારણે એની સ્પીડ જે છે એ વધારે હોય છે. તો એ વધારે સ્પીડવાળા જે સ્પોર્ટ્સ કાર્સ હોય એમાં એક કરતાં વધારે સિલિન્ડર્સ યુઝ થતા હોય. તો આ સિલિન્ડર બ્લોકની અંદર જેટલા સપોઝ એક કરતાં વધારે સિલિન્ડર, મલ્ટી સિલિન્ડર એન્જિન તમારું હોય સ્પોર્ટ્સ કારનું, તો એ આ સિલિન્ડર હેડ બ્લોકની અંદર બધા સિલિન્ડર્સ તમારા આવી જતા હોય છે, બરોબર. અને સાથે સાથે સિલિન્ડર બ્લોકની અંદર તમારા જે ક્રેન્ક જે છે, પછી ક્રેન્ક શાફ્ટ, તમારું પિસ્ટન ને બાકી બધા એન્જિનના પાર્ટ્સ છે એ પણ તમારા સિલિન્ડર બ્લોકની અંદર આવી જતા હોય છે. હવે સપોઝ તમારું જે એન્જિન તમે જે ઉપયોગ કરો છો એ વોટર કુલ છે, પાણીની થતી તમે એ એન્જિનને ઠંડા પાડો છો, તો સિલિન્ડર બ્લોક છે એમાં પાણીના જેકેટ્સ આવે, એટલે કે એવી જગ્યા નાની પેલી કે જ્યાં આગળ પાણી જે છે એ એક્યુમ્યુલેટ ભેગું થતું હોય, બરોબર. ને એ પાણી જે ભેગું થતું હોય એ છે એ બેઝિક એ વોટર જેકેટ્સ છે કહેવાય એને. જ્યાં આગળ તમારું પાણી ભેગું થાય છે સિલિન્ડર બ્લોકની અંદર, એને વોટર જેકેટ્સ કહેવાય. ને આ વોટર જેકેટ શું કામ કરે કે એન્જિનને ટાઈમે ઠંડુ પાડતું રહે, બરોબર, પાણીથી સર્ક્યુલેટિંગ કોન્સ્ટન્ટલી પાણી જે છે એ ઠંડુ પાણી જે છે એ અમારી આખા સિલિન્ડર બ્લોકની અંદર સર્ક્યુલેટ ફરતું રહેતું હોય ને એ એન્જિનને સિલિન્ડરના બ્લોકને ઠંડુ પાડે, બરોબર. હવે સિલિન્ડર માટે જે મેઇનલી જે મટીરિયલ યુઝ થતા હોય છે એ કયા છે? ગ્રે કાસ્ટ આયર્ન છે, એલ્યુમિનિયમના એલોયસ છે, બરોબર. એ બધા છે એ સૌથી વધારે કામ કરતા હોય છે. અને આખું જ સિલિન્ડર બ્લોક છે નોર્મલી મોટા ભાગે એક સિંગલ કાસ્ટિંગ બનેલું, એક સિંગલ કાસ્ટિંગ બનાવો ને એનામાંથી આખું સિલિન્ડર બ્લોક જે છે બનાવેલું હોય છે, બરોબર.
જો તમે નોર્મલી તમે સિલિન્ડર બ્લોક જો તો આવું તમે આ મોટરસાયકલ ગાડીનો તમે સિલિન્ડર બ્લોક જો તો આવું આપેલું હોય, બરોબર. તમે આજે તમે સપોઝ હવે તમે બાઇક તમે ક્યાંક જુઓ તો તમે જોશો કે આ જે કાપા છે તમને આપેલા હશે, બરોબર. તો આ શું આને કુલિંગ ફિન્સ તમે કહી શકો. આની મદદથી જે વાતાવરણના હવાથી તમારું જે બાઇક જે છે એ બાઇકનું એન્જિન તમારું ઠંડુ પડતું હોય છે. કારની આપણે વાત કરીએ તેમાં જે મલ્ટી સિલિન્ડર એન્જિન તમારું હોય તો આવી રીતે તમારું સિલિન્ડર બ્લોક છે તમને આપેલું હોય છે. આની અંદર તમે ફિન્સ ન મૂકી શકો કે એન્જિન તમારું જે ગાડીનું એન્જિન છે એ પૂરી બધી બાજુથી પેક હોય, બધી બાજુથી કહેવાય ને કે બંધ થયેલું હોય, એટલે વાતાવરણની હવાથી તમારે ઠંડુ ન પાડી શકો. એટલે ના છૂટકે તમારે ગાડીની અંદર કારના એન્જિનની અંદર તમારે વોટર કુલ્ડ એન્જિન તમારે યુઝ કરવું પડે. એ એન્જિનને ગાડીના એન્જિનને તમારે પાણીથી ઠંડુ પાડવું પડે. એટલે ઘણીવાર તમે યુઝ તમે તમને ખ્યાલ હોય કે નહીં કે ગાડી તમે સપોઝ યુઝ કરો તેમાં ઘણીવાર તમે ગેરેજમાં બતાવવા જાઓ તો એમ કે ભાઈ પાણી પણ કહેવાય ને ઓઇલ પાણી બધું ચેક કરી લેજો. તો એ પાણી જે ચેક કરવાનું બધા કહેતા હોય છે એ શેની માટે કહેતા હોય છે કે ભાઈ વોટર કુલ જેકેટ, કે આ તમારું એન્જિન જે છે એ પાણીથી તમારું ઠંડુ પડતું હોય. એટલે એ પાણી ઇનકેસ જો ઘટી જાય તો તમારું ગાડીનું એન્જિન જે છે એ ઓવરહીટ થઈ જાય, જરૂર કરતાં વધારે ગરમ થઈ જાય, એના કારણે કંઈ ડેમેજ ગાડીમાં આવી શકે, બરોબર, કાંઈ નુકસાન આવી શકે. એના કારણે એ પાણી પણ ચેક કરતા રહેવું જરૂરી છે. તો સિલિન્ડર બ્લોક જે છે ગાડીનો તમારો આવો દેખાય ને ગાડી બાઇકનો તમારો જે સિલિન્ડર બ્લોક છે તમારો આવો દેખાતો હોય છે. આ સિલિન્ડર હેડ હવે આપણે વાત કરીએ સિલિન્ડર હેડની, બરોબર. તો સિલિન્ડર હેડ જે છે એ સિલિન્ડર બ્લોકને સ્ટડની મદદથી બોલ્ટ કરેલા હોય છે, બરોબર. જો આ તમારો સિલિન્ડર હેડ જે તમારો આવું બતાતો હોય છે. આ બધા જે બે સ્લોટ્સ છે એ કયા છે કે આ બધા સિલિન્ડર હેડ જે છે એ સિલિન્ડરની ઉપર લાગે, બરોબર. ને આ જે સપોઝ આ ગાડીનો સિલિન્ડર હેડ છે ને આ જે બે સ્લોટ્સ અહીંયા બે એ શેની માટે છે કે તમે આ જે સિલિન્ડર હેડ છે એ 4 સિલિન્ડર વાળા કાર એન્જિનનું હેડ છે. અને આ બધા જેટલા સ્લોટ્સ છે બધા વાલ્વ માટેના સ્લોટ્સ છે, ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વ માટેના સ્લોટ્સ અહીંયા આગળ આપેલા છે. આ એક એન્જિનના, આ બીજા એન્જિનના, આ બે પહેલા સિલિન્ડરના, આ બીજા સિલિન્ડરના, આ થર્ડ સિલિન્ડરના અને આ ફોર્થ સિલિન્ડરના, બરોબર. તો આ સિલિન્ડર હેડ જે છે એ સિલિન્ડર બ્લોક ઉપર બોલ્ટ સ્ટડની મદદથી બોલ્ટ કરેલા હોય, જોડેલા હોય, બરોબર. આની ઉપર વોટર જેકેટ તમને આપેલો હોય કે જેની મદદથી તમારું જે એન્જિન જે છે એ ઠંડુ પડતું રહે. સિલિન્ડર હેડ માટે જે મટીરિયલ યુઝ થાય છે એ પણ નોર્મલી કાસ્ટ આયર્ન ને એલ્યુમિનિયમ ઓઇલ હોય છે, બરોબર. આ પણ સેમ સિલિન્ડર બ્લોકની જેમ સિલિન્ડર હેડ પણ એક સિંગલ કાસ્ટિંગમાં બનાવેલું હોય છે. પછી છે સિલિન્ડર લાઇનર્સ, બરોબર. તો લાઇનર છે બેઝિકલી શું છે, એક સ્લીવ છે કે જે સિલિન્ડરના બોર એટલે સિલિન્ડરનો જે હોલ છે, સિલિન્ડરનો જે ખાલી જગ્યા છે એની સિલિન્ડરની અંદરની, બરોબર, એની સ્લીવ એની અંદર ફિટ કરેલી લાઇનર છે અંદર સ્લીવ જે ફિટ કરેલી હોય છે. આ બેઝિકલી શું કરે કે સિલિન્ડરના બોરની અંદરની જે ખાલી જગ્યા છે એની વેરી રેસ્ટિંગ સરફેસ છે એ પ્રોવાઈડ કરે, બરોબર, કે જેના કારણે એ બેઝિકલી આવેલી ક્યાં હોય, આ જે છે અહીંયા આગળ, આ જ્યાં આગળ પિસ્ટન ને આ ભાગ જે છે સિલિન્ડરના અંદરના ભાગને ભેગું થઈને ત્યાં આગળ તમારું જે આ સ્લીવ જે છે લાઇનર, તમારા સિલિન્ડરના લાઇનર અહીંયા આગળ ફિટ કરેલા હોય, જેના કારણે તમારું પિસ્ટન, બરોબર, આ પિસ્ટનની જે આ સરફેસ છે એ અને સિલિન્ડરની આ સાઈડની અંદરની દિવાલ એ બંને એકબીજાના સીધા કોન્ટેક્ટમાં ન આવે. કેમ કે આ પણ તમારું જે સિલિન્ડર છે પિસ્ટન છે તમારું એ પણ કહેવાય ને કે સ્ટીલનું કે કાસ્ટ આયર્નનું બનેલું હોય, અને તમારું જે સિલિન્ડર છે એ પણ કાસ્ટ આયર્ન કે એલ્યુમિનિયમનું બનેલું હોય. આ બે મેટલ એકબીજાના કોન્ટેક્ટમાં આવે, બરોબર, ડાયરેક્ટ એકબીજાના સીધા સંપર્કમાં આવે તો ઘસારો થાય, બરોબર, સિલિન્ડર તમારું ઘસાય, પિસ્ટન ઘસાય, એના કારણે ગરમી પણ જનરેટ થાય, બરોબર, બંનેમાંથી કોઈ પણ ડેમેજ થઈ શકે અને ગરમીના કારણે પણ ઉર્જાનો વ્યય થતો હોય, એનર્જી લોસ થઈ શકે. એટલા માટે એ બંને સીધા કોન્ટેક્ટમાં ન આવે એટલે અહીંયા આગળ સિલિન્ડરની અંદર એક સ્લીવ મૂકેલી હોય, લાઇન બેઝિકલી સિલિન્ડર લાઇનર મૂકેલા હોય કે જે પિસ્ટનને અને સિલિન્ડરની સાઈડની દિવાલને એકબીજાના સીધા સંપર્કમાં આવતા રોકે, સીધા ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવતા રોકે, બરોબર. એના કારણે ફ્રિક્શન બેઝિકલી ઘસારો ન થાય. હવે આ લાઇનર છે એ પણ બે પ્રકારના હોય, વેટ લાઇનર અને ડ્રાય લાઇનર, બરોબર. વેટ લાઇનર કોને કહેવાય કે આ લાઇનર્સમાં આજુબાજુ છે એ ઠંડા પાણીથી આ લાઇનર છે એ બધા ભીના કહેવાય ને કે લગાડેલા હોય. આ લાઇનની આજુબાજુ બધે ઠંડુ પાણી હોય છે. આ શું કરે કે પિસ્ટન જ્યારે ઉપરની જે મૂવ થતો હોય એ આપણને ખ્યાલ છે. લાઇનનું કામ શું છે કે પિસ્ટન જ્યારે રેસિપ્રોકેટ કરે કે મૂવ કરતો હોય સિલિન્ડરની, ત્યારે બંને વચ્ચે ડાયરેક્ટ કોન્ટેક્ટ ન થવા દે, વેરિંગ ન થવા દે, ઘસારો ન થવા દે, બરોબર, જેના કારણે કાંઈ ડેમેજ ન થાય કે પછી કાંઈ એનર્જીનો કે ઉર્જાનો વ્યય ન થાય, બરોબર. અને સાથે સાથે વોટર જેકેટના એક સીલ તરીકે આપણે કામ કરીએ, જેના કારણે પાણી જે છે એ સિલિન્ડરની અંદર ન જાય, બરોબર. સિલિન્ડરની અંદર પાણી જો જાય તો એના કારણે જે કમ્બશન થતું હોય ઈંધણનું, બરોબર, બળતણ થતું હોય એને અટકાવી શકે, પાણી છે એને અસર કરી શકે. તો એ પણ પાણીનું બેઝિકલી પાણી એ ઘસારો ન થાય એનું કામ કરે ને પ્લસ પાણી જે છે એ સિલિન્ડરની અંદર ન જાય એ પણ આ લાઇનર છે એ કામ કરતા
હોય છે. ડ્રાય લાઇનર, બરોબર. ડ્રાય લાઇનર છે બેઝિકલી શું હોય કે સિલિન્ડર બ્લોકની અંદર મેટલ ટુ મેટલ કોન્ટેક્ટ કરાવે છે, બરોબર. આ ડાયરેક્ટલી કુલિંગ વોટરના કોન્ટેક્ટમાં ન હોય, બરોબર. ઇનડાયરેક્ટલી બંને એકબીજાના સાથે કોન્ટેક્ટમાં હોય છે. હવે લાઇનરના મટીરિયલ છે એ કેવા હોવો જોઈએ બેઝિકલી કે અબ્રેસિવ હોય, એટલે ઘસારો જે છે એ સહન કરી શકે અને કોરોસિવ ન હોવો જોઈએ, કે કાટ ન લાગી શકે એવા લાઇનરનું મટીરિયલ હોવું જોઈએ. નોર્મલી જે લાઇનરના મટીરિયલ તરીકે કેવું મટીરિયલ યુઝ થાય છે કે ક્રોમિયમ પ્લેટેડ માઇલ્ડ સ્ટીલના ટ્યુબ્સ, બરોબર. લાઇનર તરીકે સિલિન્ડરની અંદર ક્રોમિયમ પ્લેટેડ માઇલ્ડ સ્ટીલની ટ્યુબ્સ મૂકેલી હોય, બરોબર. માઇલ્ડ સ્ટીલની એવી ટ્યુબ્સ કે જેની ઉપર ક્રોમિયમનું પ્લેટિંગ હોય, ક્રોમિયમ મટીરિયલનું પ્લેટિંગ કરેલું હોય, એવી ટ્યુબ્સ છે તમે સિલિન્ડરની અંદર લાઇનરની અંદર લાઇનર તરીકે ફિટ કરેલા હોય છે, બરોબર. નેક્સ્ટ છે તમારું ક્રેન્ક કેસ, બરોબર. તો આ જે છે એ આ ક્રેન્ક કેસ તમે અલગથી પણ બનાવી શકો, બરોબર. અને ઘણી વાર એવું પણ બનતું કે સિલિન્ડરના બ્લોકની સાથે એને કાસ્ટ પણ કરી શકો, બરોબર. કે સિલિન્ડરને બ્લોક તમે કાસ્ટ કરતા હો તેની સાથે તમે ક્રેન્ક કેસને પણ સાથે એક સિંગલ કાસ્ટિંગમાં બનાવી શકો. ઘણીવાર એવું પણ બનતું કે તમે અલગથી એનું કાસ્ટિંગ કરો, સિલિન્ડર બ્લોકનું અલગથી કાસ્ટિંગ કરો, અલગથી બનાવો કાસ્ટિંગથી, ક્રેન્ક કેસને અલગથી કાસ્ટિંગથી બનાવો અને પછી બંનેને જોડી, બરોબર. બંને રીતે તમે એને કરી શકો. જો અને ક્રેન્ક કેસ માટે જે મટીરિયલ્સ યુઝ થતા હોય છે એ કયા છે? કાસ્ટ આયર્ન છે, એલ્યુમિનિયમ એલોય છે, અથવા એલોય સ્ટીલ્સનો પણ તમે ઉપયોગ કરી શકો ક્રેન્ક કેસને બનાવવા માટે. પછી છે ઓઇલ પેન ઓર ઓઇલ સમ, બરોબર. તો ઓઇલ સમ જે છે ક્યાં આગળ આવે? એન્જિનના સાવ નીચેના ભાગમાં. તમે નોર્મલી ઘણી વાર જોવા જાઓ, બરોબર, તો તમે બાઇકમાં તમે ઓઇલ ચેન્જ કરાવવા જાઓ, બરોબર. તો ઓઇલ ચેન્જ માટે શું કરે? પહેલા તમે સપોઝ કોઈ પણ ગેરેજમાં તમે ઓઇલ એને આપો કે મારે ઓઇલ ચેન્જ કરાવવું છે, બરોબર. તો સૌથી પહેલા શું કરશે કે તમારી બાઇકની અંદર જે ઓઇલ છે એને પહેલા કાઢવું પડે, જે ઓલરેડી ઓઇલ યુઝમાં હતું એને પહેલા ખાલી કરવું પડે અને કાઢવું પડે, બરોબર. ને પછી નવું ઓઇલ તમે એની અંદર નાખી શકો. તો જ્યારે તમે ઓઇલ બહાર કાઢતા હોય ને ત્યારે તમે ચેક કરજો જે ક્યાંથી કાઢતા છે? એન્જિનના સાવ નીચેના ભાગમાંથી. એન્જિનના નીચેના ભાગમાંથી તમારું જે ઓઇલ છે, જે ઓલરેડી કહેવાય ને કે બાઇકમાં હતું ને તમારે કાઢવું છે, તમે સાવ એન્જિનના નીચેના ભાગમાંથી ઓઇલ છે એ બધું બહાર કાઢશે, બરોબર. એટલે ક્યાંથી નીકળતું હોય? ઓઇલ સમ્પમાંથી. ઓઇલ સમ્પ તમારું જે આપેલું હોય ઓઇલનો, બેઝિકલી ઓઇલનું જે જથ્થો છે, બરોબર, કે જે આગળ ઓઇલ તમારું ભેગું થતું હોય એ ક્યાં આગળ આપેલું હોય? એન્જિનના સાવ નીચેના ભાગમાં. આની અંદર લુબ્રિકેટિંગ ઓઇલ ભરેલું હોય ને એની સાથે એક ડ્રેન પ્લગ હોય જેમાંથી તમે ઓઇલને તમારે કાઢવું હોય તો એ ડ્રેન પ્લગ બેઝિકલી જે ગેરેજ વાળો છે શું કરશે? ડ્રેન પ્લગને ખોલશે અને આથી એ ડ્રેન પ્લગ જેવું ખોલશે એ ભેગું તમારા બાઇકની એન્જિનની અંદર જેટલું જે ઓઇલ છે એ બધું લુબ્રિકેટિંગ ઓઇલ બધું બહાર નીકળી જશે, બરોબર. ને પછી બધું ઓઇલ તમારું ખાલી થઈ જાય પછી ડ્રેન પ્લગને ક્લોઝ કરશે ને પછી નવું ઓઇલ છે એ ઉપરથી તમે નાખી શકો, બરોબર. એ રીતે. અને આ જે ઓઇલ સમ છે કે ઓઇલ પેન છે, બરોબર, એ પ્રેસ શીટની મદદથી બને, કે એવી લોખંડની કે મેટલની શીટ કે જે પ્રેસ કરેલી હોય એનાથી આ ઓઇલ સમ છે બનાવેલું હોય છે, બરોબર. નેક્સ્ટ છે તમારું પિસ્ટન, બરોબર. તો પિસ્ટન છે બેઝિકલી શું અલગ કયા કામ કરતું હોય? તમે આમ તો પિસ્ટનનું જે છે એ જોયેલું છે, પણ અહીંયા તમને આપેલું છે. આ તમારો પિસ્ટનનો ક્રાઉન છે, આ ટોપ કમ્પ્રેશન રિંગ, આ બોટમ સેકન્ડ કમ્પ્રેશન રિંગ, આ ઓઇલ કંટ્રોલ રિંગ, આ તમારી રિસ્પિન, સ્નેપ રિંગ, પિસ્ટનનું સ્કર્ટ, આ કનેક્ટિંગ રોડનો શાફ્ટ, અહીંયા આગળ બેરિંગ આવેલા હોય, બરોબર. આ તમારા કનેક્ટિંગ રોડના બોલ્ટ છે, આ કનેક્ટિંગ રોડની કેપ છે. તો પિસ્ટન છે કયા કામ કરતા હોય છે? તો એક તો સિલિન્ડરની અંદર એક બેઝિકલી મૂવેબલ ગેસ ટાઇટ સીલની તરીકે કામ કરતો હોય, કે જેના કારણે સિલિન્ડરની અંદર જે ગેસ જનરેટ થાય છે, બરોબર, ઇંધણના બળતણથી કે ફ્યુઅલ કમ્બશન જે ગેસ વાયુ જનરેટ થાય છે એને એ સિલિન્ડરની બહાર ન જવા દે, એટલે એ એક ગેસ સીલ તરીકે કામ કરે. પછી સિલિન્ડરની અંદર ફ્યુઅલના કમ્બશનથી કે ઇંધણના બળતણથી જે એક્સપ્લોઝન જે ધડાકો થાય છે, બરોબર, નાનો એવો, બરોબર, એના કારણે જે ફોર્સ લાગશે, જે બળ લાગશે સિલિન્ડર ઉપર, બરોબર, એને એ ક્રેન્કશાફ્ટ સુધી પહોંચાડે છે. સિલિન્ડરની અંદર જે એક્સપ્લોઝનનો જે ફોર્સ જનરેટ થશે એને આ પિસ્ટન જે છે એ ધડાકાના ફોર્સને, બળને ક્રેન્કશાફ્ટ સુધી પહોંચાડશે કનેક્ટિંગ રોડની મદદથી, બરોબર. એટલે અહીંયા ધડાકો થાય એટલે તમારું પિસ્ટન જે છે બેઝિકલી અહીંયા આગળ જો આપણે ફરીથી તમને સમજાવું કે અહીંયા સિલિન્ડર છે આની અંદર તમારું સિલિન્ડરનું બળતણ થશે, ફ્યુઅલ કમ્બશન થશે, બરોબર. એના કારણે એક્સપ્લોઝન થશે, એના કારણે ફોર્સ છે એ નીચેની બાજુ લાગશે, આ પિસ્ટનની નીચેની દિશામાં. એને આ ફોર્સ શું કરશે? બળ શું કરશે? પિસ્ટન નીચેની બાજુ ધક્કો મારશે, એટલે પિસ્ટન તમારું નીચેની બાજુ ફરશે એટલે કનેક્ટિંગ રોડની મદદથી તે મુવમેન્ટ છે એ ક્રેન્કશાફ્ટ સુધી પહોંચાડશે. એટલે પિસ્ટન શું કામ કરશે? આની અંદર જે ઇંધણનું બળતણ થાય છે એના કારણે જે ધડાકો એક્સપ્લોઝન થાય છે એના બળને આ પિસ્ટન છે એ
કનેક્ટિંગ રોડની મદદથી કનેક્ટ શાફ્ટ સુધી પહોંચાડે છે એ બળને, બરોબર, એ કામ કરે છે. અને પિસ્ટનમાં બનાવવા માટે જે અલગ મેઇનલી જે મટીરિયલ યુઝ થાય છે કયા છે? કાસ્ટ આયર્ન છે, ફરીથી એલ્યુમિનિયમનો એલોય, પછી ક્રોમ નિકલનો એલોય, નિકલ આયર્નનો એલોય અથવા કાસ્ટ સ્ટીલ. આ આટલા મટીરિયલ્સનો તમે પિસ્ટન છે એ બનાવી શકો, બરોબર. પછી છે પિસ્ટન રિંગ્સ, બરોબર. તો પિસ્ટન રિંગ્સ છે એ પિસ્ટનની ઉપર જે બે સ્લોટ છે અહીંયા આગળ આપેલા હોય, બરોબર. અહીંયા આગળ જે બે સ્લોટ આવે એની ઉપર તમે આ પિસ્ટન રિંગ્સ છે તમે બેસાડી શકો. પિસ્ટન રિંગ્સ છે બે પ્રકારની યુઝ થાય છે પિસ્ટનની અંદર. એક છે તમારી કમ્પ્રેશન રિંગ ને બીજી છે ઓઇલ રિંગ અથવા ઓઇલ કંટ્રોલ રિંગ. હવે કમ્પ્રેશન રિંગ શું કામ કરે કે એક તો ગેસ સિલિન્ડરની અંદર જે હાઈ પ્રેશર વાળા જે ગેસીસ જનરેટ થાય છે, બરોબર, એની માટે એક ઇફેક્ટિવ સીલ જનરેટ કરે, બરોબર. એક ઇફેક્ટિવ કહેવાય ને કે બ્લોક જનરેટ કરે જેના કારણે એ ગેસ સિલિન્ડરની બહાર ન હોય છે, એને સીલ કરી નાખે, બરોબર. અને કમ્બશન ચેમ્બરમાંથી ક્રેન્ક કેસની અંદર જે હાઈ પ્રેશર ગેસીસ છે એને પણ લીક ન થવા દે, બહાર ન નીકળવા દે, બરોબર. દરેક પિસ્ટનની અંદર મિનિમમ 2 કમ્પ્રેશન રિંગ આપેલી હોય છે, બરોબર. મિનિમમ 2, વધારે પણ હોય છે પણ મિનિમમ 2 તમારે કમ્પ્રેશન રિંગ્સનો ઉપયોગ કરવો જ પડે, બરોબર. બીજું છે ઓઇલ રિંગ, બરોબર. તો ઓઇલ રિંગ શું કામ કરે છે પિસ્ટનની અંદર આપેલી હોય કે સિલિન્ડરની દિવાલ છે, અંદરની દિવાલ જે છે, બરોબર, એની ઉપરનું જે એક્સેસ ઓઇલ છે, જેટલું ઓઇલ છે એ જરૂરી રહેવા દે, પણ જો વધારે પડતું ઓઇલ જે હોય એને વાઇપ ઓફ કરી નાખે કે એને સાફ કરી નાખે ઘસી, બરોબર. સાફ અંદરથી જે વધારાનું જે તેલ છે લુબ્રિકેટિંગ ઓઇલ સિલિન્ડરની અંદર એને વાઇપ ઓફ કરી નાખે, સાફ કરી નાખે. અને જે એક્સ્ટ્રા જે ઓઇલ છે, બરોબર, એને ઓઇલ સમ સુધી પણ તમારું ઓઇલ રિંગ છે એ પહોંચાડી દે, બરોબર. એ રિંગ્સની અંદર સ્લોટ્સ આપેલા હોય છે જેની મદદથી ઓઇલ જે છે એક્સ્ટ્રા ઓઇલ જે છે એને વાઇપ ઓફ કરીને સાફ કરીને જે ભેગું કર્યું છે એને એ સ્લોટ્સ થ્રુ ઓઇલ રિંગ જે છે એ ઓઇલના સમ્પમાં કે જ્યાં આગળ ઓઇલ બધું ભેગું થાય છે નીચે તમારા આઈસી એન્જિનની તળિયે ત્યાં આગળ બધું ઓઇલ પહોંચાડી દે. પિસ્ટન રિંગ માટે જે મટીરિયલ જે યુઝ થાય છે એ વેર રેઝિસ્ટન્ટ હોવું જોઈએ, ઘસારા પ્રૂફ હોવું જોઈએ. બેઝિકલી ઘસારો કાંઈ એની અંદર આવવો જોઈએ નહીં. નોર્મલી જે પિસ્ટન રિંગ્સ જે યુઝ થતી હોય એના માટે કયા મટીરિયલ ઉપયોગ થાય છે? તો એલો સ્ટીલ આયરન, બરોબર. એલો સ્ટીલ આયરન જેમાં સિલિકોન હોય, મેંગેનીઝ એલોય સ્ટીલ્સ હોય, બરોબર. એ ટાઈપના મટીરિયલ છે તમે યુઝ કરી શકો, બરોબર. નેક્સ્ટ છે તમારું કનેક્ટિંગ રોડ. તો આ કનેક્ટિંગ રોડ શું કામ કરે કે પિસ્ટન અને ક્રાન્કશાફ્ટ બંનેને જોડે, બરોબર. પછી શું કરે કે આપણે વાત કરીએ કે કમ્બશનના કારણે, ફ્યુલના બળતણના કારણે જે એક્સપ્લોઝન ફોર્સ કે ધડાકાનો જે બળ આવે જે પિસ્ટન ઉપર લાગે છે એને કનેક્ટિંગ રોડ જે છે એ ક્રેન્કશાફ્ટ સુધી પહોંચાડે છે, બરોબર, પાવર સ્ટ્રોકમાં. પછી કનેક્ટિંગ રોડની અંદર બંને છેડે બેરિંગ આપેલો કે જેના કારણે શું કરે કે એ કનેક્ટિંગ રોડ જે છે એ પોતાની પોઝિશન ઉપર ફર્યા કારણે કંઈ એની કારણે ફગે નહીં, એની પોઝિશનમાં કંઈ ચેન્જ ન આવે. જ્યારે એ મોશનમાં હોય, બરોબર, મૂવ કરતું હોય ત્યારે એનામાં પોઝિશનમાં કંઈ ચેન્જ ન આવે, પોતાની પોઝિશન ઉપર સ્થિર રહે, પકડાઈ રહે, એના માટે બેરિંગ પણ મૂકેલા હોય. કનેક્ટિંગ રોડનો જે નાનો જે છેડો છે, બરોબર, એમાં એક સ્પ્લિટ આય સોલિડ આય આપેલી હોય, બરોબર, ને એમાં એક તમને બુશ આપેલું હોય. આ જે છેડો છે, નાનો છેડો તમારો કે જેની અંદર તમે બુશ આપેલો છે, બરોબર, એ પિસ્ટન સાથે કનેક્ટેડ હોય એક જજન પિનની મદદથી, બરોબર. જે નાનો છેડો છે એ તમારો ક્યાં લાગશે? જો આ જે છેડો છે આ તમારો કનેક્ટિંગ રોડ છે એનો નાનો છેડો છે અહીંયા આગળ કનેક્ટ કરેલો છે. આ જે રિસ્ટ પિન છે અહીંયા આગળ ગજન પિનની મદદથી આ જે છેડો છે એ પિસ્ટન સાથે કનેક્ટ કરેલો હોય છે કનેક્ટિંગ રોડનો, બરોબર. બીજો છેડો છે એને કનેક્ટિંગ રોડનો બિગ એન્ડ કહેવાય, બરોબર. જે બીજો છેડો છે અહીંયા આગળ આ તમારો જે છેડો છે એ તમારો એને તમે બિગ એન્ડ કહેવાય. અહીંયા આગળ તમારું બેરિંગ છે લગાડેલું હોય, બરોબર. હવે કનેક્ટિંગ રોડ જે છે એ એમાં એવા મટીરિયલનું બનેલું હોવું જોઈએ કે જે હેવી થ્રસ્ટ છે, જે બહુ કેમ કે કનેક્ટિંગ રોડ કામ શું કરે કે પિસ્ટનમાંથી જે એક્સપ્લોઝનનો જે ધડાકાનો જે બળ છે, બરોબર, એને એ ક્રેન્કશાફ્ટ સુધી પહોંચાડે છે. એ બળ જે છે એ બહુ વધારે હોય એટલે આ કનેક્ટિંગ રોડ છે એવા મટીરિયલનો બનેલો હોવું જોઈએ કે એ જે ધડાકાનો જે વધારે જરૂર બહુ હેવી બળ છે, બહુ ભારે બળ છે એને એ સહન કરી શકે, એને એ વિથસ્ટેન્ડ કરી શકે, બરોબર. એટલા માટે એ કનેક્ટિંગ રોડ એવા મટીરિયલના બનેલા હોવો જોઈએ કે જેની રિજિડિટી અને સ્ટ્રેન્થ બંને સારી હોય, બરોબર. નોર્મલી જે કનેક્ટિંગ રોડ જે છે એ ડ્રોપ ફોર્સ્ડ આઈ સેક્શન ના બનેલા હોય, બરોબર. આઈ સેક્શન એવા એક્સેશનથી બનેલા હોય કે જેને ડ્રોપ ફોર્જિંગની મદદથી તમે આઈ સેક્શનમાંથી તમે કનેક્ટિંગ રોડ છે બનાવી શકો. જે મટીરિયલ નોર્મલી યુઝ થતા હોય છે એ કયા છે? પ્લેન કાર્બન સ્ટીલ છે, એલ્યુમિનિયમ એલોયસ છે, નિકલ એલોય સ્ટીલ્સ છે, બરોબર. આ બધા નોર્મલ મટીરિયલ છે જે કનેક્ટિંગ રોડ બનાવવા માટે યુઝ થતા હોય છે. પછી છે તમારું ક્રેન્કશાફ્ટ, બરોબર. તો ક્રેન્કશાફ્ટ જે આપણે વાત કરી કે અહીંયા આગળ જો સૌથી પહેલા તમારા સિલિન્ડરની જે ફ્યુલના કમ્બશનથી ઇંધણના બળતણથી ધડાકો થયો,
એ ધડાકાના બળ છે એ પિસ્ટનને લાગ્યો, પિસ્ટનને નીચેની બાજુ ધક્કો માર્યો, એના કારણે તમારું પિસ્ટન નીચેની બાજુ મૂવ થયું. ત્યાંથી જે બળ છે એ કનેક્ટિંગ રોડની મદદથી ક્યાં આગળ ગયો? ક્રેન્ક શાફ્ટની અંદર. બરોબર. તો ક્રેન્ક શાફ્ટથી તમારો એન્જિનનો મેઇન જે તમારો ભાગ છે, બરોબર, મેઇન રોટેટિંગ શાફ્ટ છે એન્જિનનો. બરોબર. એન્જિનને જે કહેવાય ને કે પાવર જે મળે છે, જે શક્તિ મળે છે, એ શેમાંથી મળશે? ક્રેન્ક શાફ્ટમાંથી. ક્રેન્ક શાફ્ટની મોશન છે એ શું કરશે કે કનેક્ટિંગ રોડની મદદથી જે રેસિપ્રોકેટિંગ મોશન છે પિસ્ટનની, બરોબર, પિસ્ટનની જે મુવમેન્ટ છે શું થાય? ઉપર નીચે, એટલે રેસિપ્રોકેટિંગ મોશન થઈ ગઈ. કનેક્ટિંગ રોડની મદદથી ક્રેન્ક શાફ્ટ જે છે એ આ પિસ્ટનની રેસિપ્રોકેટિંગ મોશનને રોટરી મોશનમાં ફેરવશે. બરોબર. તમે જુઓ તો અહીંયા આગળ જે છે એ તમારું પિસ્ટન જે છે એ મૂવમેન્ટ કઈ રીતે કરશે? ઉપર નીચે કરશે. બરોબર. ઉપર નીચે એટલો જ મૂવ કરી શકે, બીજે કાંઈ મૂવ ન કરી શકે, કે સિલિન્ડરની થી બંધાયેલું છે પિસ્ટન તમારું. બરોબર. એટલે એ ઉપર નીચે મૂવમેન્ટ કરશે. એમાંથી ટ્રાન્સમિટ છે કનેક્ટિંગ રોડમાંથી. બરોબર. ને કનેક્ટિંગ રોડ અને ક્રેન્ક શાફ્ટની મદદથી જે આ રેસિપ્રોકેટિંગ મોશન છે એ અહીંયા આગળ ક્રેન્ક શાફ્ટની રોટરી મોશનમાં ફરી જશે. પિસ્ટનની રેસિપ્રોકેટિંગ મોશન છે એ ક્રેન્ક શાફ્ટની રોટરી મોશનમાં ફરી ગઈ. બરોબર. એટલે ક્રેન્ક શાફ્ટ છે એ શું કરશે? કનેક્ટિંગ રોડની મદદની સાથે મળીને રેસિપ્રોકેટિંગ મોશનને રોટરી મોશનમાં કન્વર્ટ કરશે. અને ક્રેન્ક શાફ્ટને પોતાની પોઝિશનમાં પકડાવી રાખવા માટે તમે ફરીથી બેરિંગનો ઉપયોગ કરશો. જેમ તમે કનેક્ટિંગ રોડમાં કર્યો તો એમ સેમ રીતે ક્રેન્ક શાફ્ટને પણ પોતાની જગ્યામાં પકડાવી રાખવા માટે અને એમાં ફરતું રહે એની માટે તમે બેરિંગનો ઉપયોગ કરશો. અને આને ક્રેન્ક શાફ્ટને સપોર્ટ કરવા માટે તમે બંને છેડે એક એક તમે બેરિંગ મૂકશો. ક્રેન્ક શાફ્ટને બનાવવા માટે જે મટીરિયલ નોર્મલી યુઝ થતા હોય છે એ કયા છે? બિલેટ સ્ટીલ છે, કાર્બન સ્ટીલ, નિકલ ક્રોમ સ્ટીલ અને બીજા એલોય સ્ટીલ કે જે હીટ ટ્રીટ કરેલા હોય એવા મટીરિયલ્સનો તમે ઉપયોગ કરવાનો રહે ક્રેન્ક શાફ્ટ. અને છેલ્લું આ જો આપનું કમ્પાઉન્ડ છે આઈસી એન્જિનનું એ છે કેમ શાફ્ટ. બરોબર. તો કેમ શાફ્ટમાં નંબર ઓફ તમે કેમને ફોલોઅર તમે સપોઝ ભણી ગયા હશો તો તમને ખ્યાલ હશે કે કેમને ફોલોઅર છે કઈ રીતે કામ કરતું હોય. બરોબર. તો કેમ શાફ્ટમાં નંબર એક કરતાં વધારે કેમ્પ્સ તમને આપેલી હોય છે. બરોબર. તો કેમનું કામ શું હોય કે બેઝિકલી કેમ શાફ્ટનું કામ શું હોય કે રોટરી મોશનને, ગોળ ફરતી જે મોશન છે રોટરી મોશન, એને એ લિનિયર અથવા સ્ટ્રેટ મોશનની અંદર કન્વર્ટ કરે. બરોબર. ક્રેન્ક શાફ્ટનું કામ શું હતું કે રોટરી મોશનને લિનિયર મોશનને રોટરીમાં કન્વર્ટ કરે. અને કેમ શાફ્ટનું કામ શું છે? રોટરી મોશનને લિનિયર મોશનમાં કન્વર્ટ કરવું. બરોબર. એ રીતે આમાં એટલી બધી કેમ હોય છે કે જેના કેમ શાફ્ટમાં જે કેમ્સ છે અલગ અલગ એ શું કામ કરે કે એન્જિનના જેટલા વાલ્વ જેની અંદર એન્જિનમાં જેટલા વાલ્વ આપેલા હોય, બરોબર, વાલ્વ જેટલા આપેલા છે એન્જિનની અંદર, એને ચલાવવા માટે તમે કેમ શાફ્ટનો ઉપયોગ કરો. જેટલા તમારે વાલ્વ આપેલા હોય એન્જિનની અંદર એટલા જ તમે કેમ મૂકશો કેમ શાફ્ટની અંદર. સપોઝ તમારે બે વાલ્વ છે તમારા એન્જિનની અંદર, તમે 2 વાલ્વનો ઉપયોગ કરશો તો કેમ શાફ્ટ ઉપર તમે 2 કેમ મૂકશો. જો 2 કરતાં વધારે હોય કે વાલ્વ તો 2 કરતાં વધારે કેમ, જેટલા વાલ્વ છે એટલા તમે કેમ મૂકશો કેમ શાફ્ટની અંદર. કેમ શાફ્ટની અંદર એક ગિયર પણ તમને આપેલું હોય કે જેના કારણે જે ઓઇલ પંપ કે ડિસ્ટ્રીબ્યુટર છે, ઓઇલ ડિસ્ટ્રીબ્યુટર, બરોબર, એને ચલાવી શકે. બરોબર. એના માટે ગિયર પણ તમને અલગથી આપેલું હોય ગિયર શાફ્ટ કેમ શાફ્ટ ઉપર. એન્જિનના જે વાલ્વ્સ છે, બરોબર, એનું ઓપનિંગ ને ક્લોઝિંગ ક્યારે ખુલશે ને ક્યારે બંધ થશે, બરોબર, એને આપણે શેનાથી કંટ્રોલ કરી શકીએ કે કેમ શાફ્ટ ઉપર જે કેમ્સ આપેલા છે એનાથી તમે એનું ઓપનિંગ ને ક્લોઝિંગ છે વાલ્વનું તમે કંટ્રોલ કરી શકો. બરોબર. તો સ્ટુડન્ટ્સ, આપણો આજનો વિડીયો છે આપણે અહીંયા સુધી રાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સુધી. જો કાંઈ ડાઉટ હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને તમને જાણ કરજો. બરોબર. તમારા ફ્રેન્ડ્સને કહેજો સબસ્ક્રાઈબ કરી મારી ચેનલને જો ન કર્યું હોય તો. બાકી દર વખતના વિડીયો જેમ આ વિડીયોમાં પણ કહીશ કે કોરોના વાયરસના કેસીસ છે ભલે ધીમે ધીમે છે, સેકન્ડ વેવ છે એ ઘટવા માંડી છે, કેસીસ પણ ઘટવા માંડ્યા છે. બરોબર. પણ હજી આપણી જે તકેદારી છે કે કોશન છે એમાં કોઈ જાતનું કાંઈ છૂટછાટ કરવાની નથી. એટલે બને ત્યાં સુધી ઘરમાં રહેજો. ઘરની બહાર નીકળવું જ પડે તો માસ્ક પહેરીને નીકળજો, સેનિટાઈઝરની બોટલ સાથે રાખજો, જેના કારણે કોઈ પણ બહારની વસ્તુને અડો એટલે તરત તમારા હાથને સેનિટાઈઝ કરો. ઘરે આવો એટલે 20 સેકન્ડ સુધી સાબુને પાણીથી હાથ ધોજો, પછી કોઈ પણ ઘરની વસ્તુને અડજો. બરોબર. બાકી ઠંડો ખોરાક, ઠંડા પીણા ટાળજો, ગરમ ખોરાક લેજો, ગરમ પાણી પીજો. અને તમારા ઘરમાં જો કોઈ 18 વર્ષથી વધારેની ઉંમરની વ્યક્તિ હોય ને એને વેક્સિનેશન ન કરાવી હોય તમને કહેજો કે તાત્કાલિક રજિસ્ટ્રેશન કરાવી લે અને તાત્કાલિક વેક્સિનેશન કરાવી લે. અત્યારે આપણું સૌથી મોટું જે હથિયાર છે COVID-19 વિરુદ્ધનું એ આપણું જે કહેવાય ને વેક્સિન જ છે. બરોબર. તો વેક્સિનેશન પ્લીઝ કરાવી જો, બિલકુલ સેફ છે. મ્યુકોરમાઇકોસિસમાં પણ કેસીસ ધીમે ધીમે વધવા માંડ્યા છે તો એનાથી પણ ધ્યાન રાખજો. તમે ઇમ્યુનિટી સારી રાખજો, ટાઈમ મળે તો એક્સરસાઇઝ પણ કરજો જેથી તમારી ઇમ્યુનિટી સારી રહે. બાકી તમારું ધ્યાન રાખજો, તમારી ફેમિલીનું ધ્યાન રાખજો. બાકી તમારા સુધી આવવાનો સારો કન્ટેન્ટ પહોંચાડતો રહીશ. બાકી ફાઇનલી ગાઈઝ, ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.